નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેરમાં આવેલ ઝોન 2 વિસ્તારમાં વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ પાર્ટીના કોમ્યુનિટી હોલ ખાતે અભિયાન રાખવામાં આવ્યું હતું। વ્યાજખોરના ભોગ બનેલ સુરત કમિશનરે મુલાકાત લીધી। વ્યાજખોર વિરુદ્ધ સતત કાર્યવાહી કરાય આશ્વાસન આપ્યું। 5 પોલીસ સ્ટેશન દ્વારા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો, જેનામાં 50 થી 60 લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। बात कर रहा है अभी मैं बात वो ले लीजिए वो मैं अभी तुरंत इसके से बात करूँगा। आप चिंता नहीं करो, मैं नंबर अपना आप आप लिख दो तो मैं अभी बात कर रहा हूँ। मैं इनके इसके साथ से बात करके भी तुरंत उनको बोलता हूँ करने के लिए। आप चिंता नहीं करो। सर मेरे से 13-14 लाख रुपये सर ले ली, 4 लाख का, अभी वो लोग 6 लाख 60,000 रुपये और मांग रहे हैं। साहब उधर है ना, मैंने बोला और उनके सर वकील है ना योगेश पटेल, भी मेरे को फोन कर रहे हैं। वहाँ की कोर्ट का पलसाना कोर्ट का है ना, अच्छा खासा वकील है, 1 नंबर का। वो सब मिले हुए हैं सर, सब और सब मिलके सर मेरे को फंसा रहे हैं। और उधर है ना साहब पुलिस वाले सब भी उनको जानते हैं सर, इसलिए मेरे को दबा रहे हैं। वो लोग बोलते हैं कोर्ट चला जा, पुलिस चला जा, कोई कुछ हमारा उखाड़ नहीं पाएगा। हम तेरे को हमको हमारे पैसे से मतलब, मेरे पापा 2 दिन पहले बात करने भी गए थे, तब भी वो लोग सर है ना उल्टा सीधा बोल रहे हैं। जब मैं बोलते तेरे को ऐसा कर देंगे, આજે ડીસીપી ઝોન 2 વિસ્તારના આવનાર પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। આમાં 50 જેટલા તો અરજદારો છે, એના પરિવારજનો છે, અને આમાં અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનો અલગ અલગ અમે ટીમો બનાવી છે। અમારે એના ડી સ્ટાફની ટીમ હોય, અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવી તાત્કાલિક એના ઉપર અત્યારે બી કાર્યવાહી ચાલુ કરી દીધા છે। આમાં જેટલા લોકો પુરાવા સાથે આવ્યા છે એના તાત્કાલિક અમે FIR નોંધીએ છીએ, અને જો અમે લાગે છે 1-2 દિવસ તપાસ કરીને વધુ પુરાવા લેવાની જરૂર છે, એના ઉપર તુરંત ટીમો ત્યારથી લાગી ગયા, જેથી આવનાર 2-3 દિવસમાં બધામાં જો એકદમ સકારાત્મક એમાં સોલ્યુશન અમે લાવીએ જોઈએ। સાથોસાથ અમે આપના થકી અને અહીંયા જેટલા અરજદારો આવ્યા છે એના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા દોસ્ત યાર મિત્રો આ બધાને બી તમે જાણ કરશો કે કોઈ આ પ્રકારના કોઈ પુરાવા લઈને આવે જેના સાથે બનતા હોય તો અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને તુરંત કાર્યવાહી જેટલા વ્યાજખોરો છે એના વિરુદ્ધ અમે અત્યારે જ ગુના દાખલ કરીએ છીએ, અને ગુના દાખલ કરીને એના જેટલા બી જો ચીજો લીધા છે એના બી પરત કરવા માટે, એના સીઝ કરવા માટે, કોર્ટમાં લઈ જવા માટે અમે લોકો કાર્યવાહી કરીએ છીએ।